ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર રોમના સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં વિશ્વભરના નેતાઓની હાજરીમાં યોજાઈ રહ્યા છે. પોપ ફ્રાન્સિસનું નિધન 88 વર્ષની વયે થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે વિશ્વભરના નેતાઓ અને હજારો શ્રદ્ધાળુઓ હાજર છે. પોપ ફ્રાન્સિસે તેમના અંતિમ સંસ્કાર માટે સરળ અને નમ્ર વિધિ પસંદ કરી હતી, જેમાં તેમને લાકડાના કોફિનમાં સમાધિ આપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર બાદ તેમના શવયાત્રા માટે 2 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિ અપેક્ષિત છે. પોપ ફ્રાન્સિસે તેમના અંતિમ વિદાય માટે સેન્ટ મેરી મેજર બેસિલિકા, રોમને પસંદ કર્યું છે, જે તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે તેમના પોન્ટિફિકેટ દરમિયાન આ બેસિલિકા 100થી વધુ વખત મુલાકાત લીધી હતી અને સાલુસ પોપુલી રોમાની ચિત્રની આરાધના કરી હતી. તેમના અંતિમ સંસ્કાર માટે તેમણે આ બેસિલિકા પસંદ કરી, જે તેમના નમ્ર અને સેવા પર આધારિત જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે. વિશ્વભરના નેતાઓ, જેમ કે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ, પોપના અંતિમ સંસ્કારમાં હાજર છે. પોપ ફ્રાન્સિસે તેમના પોન્ટિફિકેટ દરમિયાન ગરીબો અને વંચિતો માટે કામ કર્યું હતું, અને તેમના અંતિમ સંસ્કારમાં પણ આ સમુદાયોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પોપ ફ્રાન્સિસના નિધન બાદ નવા પોપની પસંદગી માટે કોન્ક્લેવની પ્રક્રિયા શરૂ થશે, જે તેમના નિધન પછી 15થી 20 દિવસમાં યોજાશે. તેમના પોન્ટિફિકેટ દરમિયાન પોપ ફ્રાન્સિસે ચર્ચમાં નમ્રતા, સહાનુભૂતિ અને સમાનતાની ભાવનાઓને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના જીવન અને કાર્યથી તેમણે વિશ્વભરમાં અનેક લોકોને પ્રેરણા આપી છે.